સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં એક મહિનામાં 10% અને જૂનથી આશરે 30%નો વધારો થયો છે। સરકારે ખાંડ મિલોને ડીલરોને વેચાયેલી ખાંડ 7 દિવસથી વધુ સમય માટે ગોદામમાં ન રાખવા આદેશ કર્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ વધતા સરકારે સ્ટોક પર પકડ મજબૂત કરી છે અને આયાત ડ્યુટી ઘટાડવા વિચાર કરી રહી છે। ત્યારે તહેવારો ટાણે જ ખાંડના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે દેશમાં, અને એવા સમયે જ્યારે તહેવારો હોય ત્યારે તહેવારની સાથે સાથે નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી શું બનાવતા હોય તો કે મીઠાઈ બનાવતા હોઈએ આપણે, અને મીઠાઈમાં સૌથી પહેલી સર્વોપરી જરૂરિયાત હોય છે તે ખાંડની હોય છે। હવે એ ખાંડ 70 રૂપિયા પ્લસ થઈ ગઈ છે। 70 રૂપિયા પ્લસ એટલે ખૂબ મોટો ભાવ કહેવાય। અને ઇથેનોલ ની અંદર જે શેરડીના રસનો વપરાશ થાય છે અને બીજી બાજુ ખાંડમાં પણ એનો વપરાશ થાય છે। હવે જ્યારે પેટ્રોલમાં ઇથેનોલ નો જે ભેળસેળનું ચાલુ થઈ ગયું છે ત્યારથી જે સામાન્ય ગૃહિણી છે એમના જાણે કે બજેટ ઉપર આ તરફ આ સરકારે મારી છે। અને મારે આ માધ્યમથી કહેવાનું થાય કે ખાંડ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે। જે કમરતોડ ખાંડના ભાવ વધ્યા છે, આ ભાવ વધવાનું કારણ માત્ર ને માત્ર આ સરકારની નીતિ છે। આપણે સમજી શકીએ કે કદાચ જેટલી બજારમાં માંગ હોય એટલો પુરવઠો ના આવ્યો હોય તો સ્વાભાવિક છે કે ભાવ વધે, પરંતુ જે પ્રમાણે ખાંડની જરૂરિયાત અને પુરવઠો છે એ એકદમ પૂરતો છે। ભારતની વાત કરીએ તો ભારતમાં 280 થી 285 લાખ ટનની જરૂરત છે, એની સામે આ વર્ષે 305 લાખ ટન ઉત્પાદન થયું છે અને સરકાર કહે છે કે અમારો અંદાજ 343 લાખનો હતો। આ માત્ર સરકારનો ધ્યાન દોરવાની વાત છે, કારણ કે મોટા ભાગની શેરડી ઇથેનોલમાં જાય છે। આજે સરકારે પેટ્રોલમાં જ ઇથેનોલ ફરજિયાત કર્યું છે, એના કારણે મોટા ભાગનો શેરડી ઉત્પાદન ઇથેનોલમાં જઈ રહ્યું છે। એના કારણે જે 285 લાખ ટનની જરૂરિયાત હતી એ ખાંડ ઉત્પન્ન થઈ શકી નહીં, એના કારણે આ ભાવ વધારો આવ્યો છે। અને હું આપના માધ્યમથી આ સરકારને કહેવા માંગુ છું કે આ ઇથેનોલ વાળી ફિલ્મ બંધ કરો અને ખાંડ એ જીવન જરૂરત છે। માણસ સવારે ઉઠે ત્યારે એમને ચા ખાંડની જરૂરત પડતી હોય છે। આજે ગૃહિણીનું તમામ બજેટ ખોવાઈ ગયું છે। જો આટલી મોંઘી ખાંડ હશે તો મીઠાઈના ભાવ ક્યાં જશે? ફરીથી આ સરકારને મારો સીધો સવાલ છે કે ઇથેનોલ વાળી ફિલ્મ બંધ કરો અને લોકોને જીવન જરૂરી સવારથી ઉઠવા પહેલી જેની જરૂરત પડે એ ખાંડના ભાવને તમે કાબુમાં રાખો, જેથી કરી અને સામાન્ય જનતાનું જીવન ન ખોરવાય। ખાંડના ભાવ 70 રૂપિયા પહોંચી ગયા। 45 રૂપિયાથી 70 રૂપિયા જો ખાંડના ભાવ થતા હોય તો સામાન્ય માણસને પોતાનો રસોડો ચલાવવામાં બહુ જ તકલીફ થાય છે। અને આનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ જ છે કે એક મંત્રીના દીકરાની ઇથેનોલની કંપની ચાલે, એના માટે શેરડીનું ઉત્પાદન ત્યાં ઇથેનોલ બનાવવામાં થાય અને એ શેરડીમાંથી ખાંડ ઓછી બને છે। એ સૌથી અગત્યનો પ્રશ્ન છે। 280 લાખ ટનની જ્યાં ઉત્પાદનની જરૂરિયાત હોય અને એનામાં મોટા ભાગનો જે ભાગ છે ઇથેનોલ બનાવવામાં જતો હોય તો એ ખાંડ ઉત્પાદન બહુ જ ઓછો થાય છે અને ઓછો ઉત્પાદન થવાના કારણે આપૂર્તિ ઓછી વધારે હોય અને જરૂરિયાત ઓછી વધારે થઈ શકતી હોય તો આપૂર્તિને જે માંગનો રેશિયો જળવાતો નથી, એના કારણે ખાંડની તંગી થઈ છે અને તંગી થવાના કારણે ખાંડ આજે 70 રૂપિયાની આસપાસ પહોંચી છે। એટલે દરેક રસોડાને તકલીફ થાય છે અને જ્યાર સુધી આ ખાંડના ભાવ આ જ રીતે રહેશે તો દરેક રસોડાનું જે બજેટ છે એ ખોરવાઈ જશે અને આનામાં ભારતનો દરેક નાગરિક હેરાન થશે એવું મને સુનિશ્ચિત લાગે છે।